જય માતાજી ગાઈસ, જય મા મેલડી. સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં. અને મિત્રો આજે છે મકર સંક્રાંતિ, એટલે કે ગાઈસ ઉત્તરાયણ. આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર અને આવી ગયા આપણા કાકાના ધાબા ઉપર. તો ગાઈસ સારી આપણી ટીમ. અરે આપણે હિતેશભાઈ, જેમને તમે પેલા ઉજાણી વાળા બ્લોગમાં જોયું છે, બહુ ખતરનાક એક્ટિંગ કરી હતી. અને કીર્તિભાઈ છે તેમના ઘરે થોડા સમયમાં આવી રહ્યા છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને સ્કીપ ના કરતા. ચાલો આપણે બ્લોગ એન્જોય કરીએ. હિતેશભાઈ આપણે વાત કરી રહ્યા છે. હિતેશભાઈ બોલો. અરે મારો વિડિયો લે, મારી પતંગ ચડે છે. હિતેશભાઈ બહુ મોંઘો ખર્ચો કર્યો હે, બહુ મોંઘી ફિરકી લાવી હે, લગભગ 1200 રૂપિયા. કુલદીપભાઈ કેટલા લાવી? અરે ₹1100 આલ્યા છે ગાઈસ, 1100 રૂપિયા ને ગાઈસ. આ હિતેશભાઈ આના પતંગ ફિરકીનું નામ શું છે? અરે આ છે ગ્લેન્ડર. ગાઈસ જો ગ્લેન્ડર એક નંબર દોરી છે, લાવો તો એક નંબર હે ગાઈસ. ગાઈસ જો અરે આપણે ગ્લેન્ડર દોરી એક નંબર હે ગાઈસ. ગ્લેન્ડર લગભગ 1100 રૂપિયા ના આવીએ, પણ એક નંબર આવીએ ગાઈસ. બસ બહુ મસ્ત ફિરકી છે. દોડીનું નામ છે ગ્લેન્ડર. ગાઈસ જય માતાજી ગાઈસ. સવારની ગાઈસ ખાલી 6 થી 7 પતંગ કપાઈ છે, કાપી છે. કાપાઈ જ ને યાર, ચકાઈ છે. પણ યાર ગાઈસ એક પતંગ તમે ચકાવશો તો આ સોસામ 7 થી 8 પતંગ કાપશે. ગ્લાઇન્ડર બહુ મસ્ત દોરી છે. ગાઈસ તમે બ્લોગ કન્ટિન્યુ જોઈ રહેજો. હિતેશભાઈ બે હાથે પતંગ ચકાવી રહેજો ગાઈસ. બે હાથે હિતેશભાઈ ઢૂજી જઈ પતંગ ચકાવવા. અને હિતેશભાઈ હા બોલો ગાઈસ. યાર ગાઈસ તમારી પતંગ તો યાર પેલા સ્પેસમાં જતી રહી. જાય ને યાર, દોડી લાવી છે મજબૂત. ગાઈસ હિતેશભાઈ નો પતંગ સ્પેસમાં જતું રહ્યું. જુઓ ગાઈસ, દેખાતું નહીં. ગોસાળા ખાય છે, ગોસાળા. હિતેશભાઈ નું પતંગ અત્યારે સ્પેસમાં છે, જે આપણા નાસાના જે યાત્રીઓ છે તેમના જોડે મૂક્યું છે. અને ગાઈસ આપણા જે કીર્તિભાઈ રહ્યા, એ કીર્તિભાઈ તેમના ઘરે છે. એ ટૂંક સમયમાં આપણે બ્લોગમાં આવી જાય, તો તમે બ્લોગ કન્ટિન્યુ જોજો. અને ગાઈસ આપણે ઘણા દિવસે બ્લોગ આવ્યો તો થોડો સપોર્ટ કરજો. આજે આપણે મકર સંક્રાંતિ ઉપર બ્લોગ આવ્યો છે. લગભગ પહેલો બ્લોગ આપણે ખબર નહીં, યાદ નથી ક્યારે નાખ્યો તો. અને ગાઈસ પતંગ બહુ એટલે બહુ ચકી રહી છે. જો ગાઈસ પતંગો બહુ એટલે બહુ ચકી રહી છે. ગાઈસ બ્લોગમાં દેખાતું નહીં, કેમ કે જે આપણે સુરત દાદા એ આપણા કેમેરાના સામે જ આવી રહ્યા, એટલે આપણે ગાઈસ બરોબર જે છે શૂટિંગ એ બરોબર આવતું નહીં. અને ગાઈસ સાઈડ આપણા સનાતન ધર્મના રક્ષક જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. તો ગાઈસ આપણા કેમેરામેન બદલાઈ ગયા, આકાશભાઈ શૂટિંગ ઉતારી રહ્યા છે. અને ગાઈસ આપણે થોડો મોજ મસ્તી કરી દે, આખો દાડો વિડીયો ના બનાવાય. આકાશ બ્લોગ બનાવવાનું ચાલુ છે. કેમેરામેન બદલાઈ ગયા, અત્યારે હું શૂટિંગ કરતો હતો અને આપણા આકાશભાઈ શૂટિંગ કરી રહ્યા છે. બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો. અને ગાઈસ આપણે લગભગ 10 વાગે જો બ્લોગ સ્ટાર્ટ કર્યો તો થોડો સપોર્ટ કરજો. અને સવારમાં આપણે બ્લોગ સેટિંગ નતું થયું, કેમ કે આપણે નાયા નતા. આપણે હિતેશભાઈ આવી જાય. ગાઈસ ગાઈસ હવે અમે નાઈ લીધા છે, હવે અમે બનાવી છે બ્લોગ. ભાઈને સપોર્ટ કરવાનો છે ફૂલ. હિતેશભાઈ આ ચશ્મા જેના નહીં પોસ્ટ કરો ના. 3.5 કરોડ ના યાર, જૂઠ બોલે. બહુ મસ્ત કોમેડી કરી હતી. હિતેશભાઈ ડાયલોગ કહી દો. ચાલો આપણે ચાલુ મિત્રોને. જય માતાજી ગાઈસ. જલેબી ને ફાફડા. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? જલેબી ફાફડા. હિતેશભાઈ જલેબી ફાફડા લાવ ગાઈસ. તો ગાઈસ હવે આપણે શૂટિંગ આપણે કરીએ. હિતેશભાઈ તમે કેટલા જલેબી ફાફડા લાવે? 1.5 રૂપિયા. હવે ભાઈ લેવા જોઈએ કમ સે કમ 3.5 કરોડ જેવા મંગાય. 3.5 કરોડ ના ગાઈસ, 3.5 કરોડ ના જલેબી ફાફડા મંગાયા. કીર્તિભાઈ લેવા ગયા. અને ગાઈસ આપણે ચશ્મા એક્સચેન્જ કરી દીધા. ગાઈસ હિતેશભાઈને આપણે ચશ્મા લઈ લીધા 500 કરોડ ના. ગાઈસ 500 કરોડ નહીં, તમે કોમેન્ટ કરજો કે આ ચશ્મા ચલાવે ને હશે અંદાજથી. આપણે ચશ્મા. અને ગાઈસ પેલા આપણા સમીરભાઈ, જય માતાજી ગાઈસ. ગાઈસ કીર્તિભાઈ અત્યારે એમના ઘરે હવે આવતા જશે, તો થોડી રાહ જોવી પડશે તમારે. ગાઈસ પતંગ હોય તો જુઓ ખાલી. ગાઈસ કેમેરા આપણા રિયલમીનો ફોન એકદમ ખાઈશ થોડો રિઝલ્ટ ખરાબ આવે, એટલે ગાઈસ આપણો પતંગો તો નહીં દેખાય, પણ ગાઈસ એમ નોર્મલ પતંગો દેખાશે. જો ગાઈસ આપણો કેમેરાનું ઝૂમિંગ એટલું સારું નથી, કેમ કે ફોકસ કેમેરાનું નહીં થાય, કેમ કે આપણો 4K એમાં 60 fps નથી ઉતરતું. આપણે જે કેમેરામાં 4K 60 fps નથી થતું શૂટિંગ, એના માટે સોરી ગાઈસ. ન કે જો 4K 60 fps માં શૂટિંગ થતું હોત તો બધી પતંગ દેખો જ. પણ ગાઈસ અત્યારે પતંગ લગભગ નાના બરાબર ઊંચી દેખાય. પતંગ ગાઈસ ચકી રહી છે, 100-150 જેવી પતંગ ચકી રહી છે. પણ ગાઈસ બરોબર આપણા કેમેરામાં રિઝલ્ટ આવતું નહીં. અત્યારે આપણા જોડે રિયલમીનો ફોન છે એટલે રિઝલ્ટ નહીં આવતું. તો ગાઈસ આપણે ટૂંક સમયમાં આઈફોન લાવો ને તો કોમેન્ટ કરજો. 13 કે 11 લાવો ને તો કયો લાવો. ગાઈસ અમારા હિતેશભાઈને થોડી પતંગ ફાટી જઈએ
જુઓ ગાઈસ, પેલા ચો જાય ફુગ્ગો ભાળો ખાલી. તો ગાઈસ આપણે નાસા જોડે છે ને હવે રિપેરિંગ કરવા મૂકવી પડશે. કેટલી પછી સુધી તમારા પતંગ ને પતંગ ફાટી ગઈ, વેલ્ડિંગ નો વધો કરાવવાનો છે. વેલ્ડિંગ નો હતો કરાવવાનો. ગાઈસ પેલો પોપટો આવ્યો, પોપટો ગુડ્ડો જાય ભાળો ગાઈસ. કેવડો મોટો છે. અલા એ કેટલો મોટો છે નથી. તો જો ગાઈસ હિતેશભાઈ હવાના ખોરાઈ ગયા હતા, હવે જડ્યા પેલા આપણે હિતેશભાઈ કોમેડી એક્ટર જો પેલા ગાઈસ હવાના ખોરાઈ ગયા હતા. આપણા આકાશભાઈ કેરેક્ટર તેમને પોતાની સ્કિલ બગાડી દીધી, એવા આવી ગયા. હિતેશભાઈ જઈ ગયા હતા, તમે અમે ચા મિત્રોને કહેવું પડશે યાર. ગરીબો જોડે ફિરકી માંગવા ગયા હતા કે હાલો ગરીબો બિચારા કે મને થોડી પતંગ આપો તો અમે આપવા ગયા. ખાલી એમને એમ સાદે આકાશભાઈ તમે આ શું કરી રહ્યા છો? આ તો એમને એમ ખાલી સાદે લગાય, બાકી ગરીબો हाँ हमारे तुम आंकड़े में तुम घुस के चीजें भी तो करते हो. हाँ आंकड़े में घुस के तुम गरीब बोलते थे कि हमको ये 4-5 पतंग देना तो हम और आकाश सेवा ये आंकड़े में घुस के तुम चीजें करते हो. तुमको क्या तभी नहीं कि दूसरे के खेत में आते हो चीजें करते हो. गाइस तो हितेशભાઈ તો खबर नहीं था ना कि हम ना घुसते ने. चीजें करते हो आड़े कट पहते हो. પણ તમે તો યાર અમારા વિડિયો બનાવते हो ને અમાર તો ગાઈસ પતંગ કપાઈ ગઈ આપણે બધી. હવે આપણે થોડા ઘણા ભેગી કરવાની. જો કેટલી ભેગી થઈ, થોડા ઘણા ભી કરો. 2 વાગ્યાથી મોર્નિંગ 5 વાગ્યા જેટલી પતંગ ભેગી થઈ. ચેલેન્જ तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ચેલેન્જ હિતેશભાઈ તમને ચેલેન્જ છે, તમે જેટલી પતંગ ભેગી કરશો. ઘરે ઘણી પડી ભેગી કરવાની જરૂર નહીં. એક બે અંદાજથી એક કરી દે પણ ફાડી નાખી. અમે જો હિતેશભાઈ ચેલેન્જ મારી છે કે પેલી પતંગ આવે એ હિતેશભાઈ જ લેવાની. હિતેશભાઈ તમે ચેલેન્જ મારી પાક્કો ફાઇનલ આમાં આકાશભાઈ ઓર્ડર ફાઇનલ લેવાની તો લેવાની. તો હિતેશભાઈ જોયે આકાશભાઈ ફાઇનલ ગાઈસ આ પતંગ આપણી જ છે. બસ મળીએ પતંગ પકડી. હિતેશભાઈ ઉડ્યા, આપણા આકાશભાઈ પણ ઉડ્યા. પેલી જગ્યા જો પતંગ આવશે કે નહીં આવે હાથમાં. હિતેશભાઈ પકડો પકડો હિતેશભાઈ. वो हमारे हाथ में नहीं आएगी. मैं तुमको क्या कहता हूँ, लब्बा लूस हो गई वो हमारे हाथ में नहीं आएगी. हम हमारे हाथ में नहीं आई यार. पकड़ी पकड़ी ना ना जी. गाइस अब थोड़ा वायरा होता है. इसमें थोड़ा वायरा होता है. थोड़ा वायरा अब चालू हुआ है. थोड़ा वायरा होता है. अब हम थोड़ा पतंग चढ़ाएंगे. पिल्ली भाड़े ठेठ अंदर से गाइस પેલી જો એક નાની પતંગ દેખાઈ રહી છે, ચલો हम ઢીલમાં આવી રહી છે. તમને નહીં દેખાય, તમને નહીં દેખાય, તમને નહીં દેખાય. હિતેશભાઈ કત્તર હતી આ થઈ જાય. ધોકો બીજો રહી આકાશભાઈ. મિત્ર તમને નહીં દેખાય, અમને જ દેખા. તમને નહીં દેખાય ગાઈસ. ગાઈસ આપણે પતંગ ઊંચી ચકાઈએ અને હવે નાસા મેલવાની છે. પેલી જો આપણે બ્લેક પતંગ દેખાય કે નહીં દેખાતી ઉપર જ. તો ગાઈસ આપણે પતંગ છોડી રહ્યા છે જો લમઢીલમાં. અત્યારે નાસામાં જાય રહી છે. પેલી જો ગાઈસ આ રહી આપણી પતંગ, આ રહી ગાઈસ આપણી પતંગ. ગાઈસ આપણે સ્પેસમાં મેલી રહ્યા છીએ હિતેશભાઈ. તો ગાઈસ આપણે આપણો જે સ્પેસ છે લોન્ચ કરી રહ્યા છીએ. લોન્ચ લોન્ચ કરી રહ્યા છો. લોન્ચ કરી રહ્યા છે. તો કીર્તિભાઈ 2-3 ડાયલોગ કહી દો યાર. અને હવે આ દેખો પૈસા વધવાની લાવી દે દોડી. કીર્તિભાઈ પૈસા વધો હતો પાછો. બધું પટી ગયું છે. પેલો ટેલર બતાવો. ટેલર ને બધે ફિરકી દોડી રહી ને આ દેખો પતંગ પતંગ. પતંગ ગાઈસ પેલું ઉપર તમે જોઈ લીધી. હવે આ પતંગ નાસા મિલ લેવાની. હવે અહીંથી થોડી મિલવાની. ગાઈસ હવે સ્પેસમાં મળી રહ્યા છીએ. જે જાય One. હાજી 2 3 છોડ દે ગાઈસ. જી આપણે લમઢેલમાં જો ગાઈસ જાય રહી છે ભાઈ. ગાઈસ સ્પેસમાં નીકળી ગઈ જોઈએ છે. તમે ગાઈસ ક્યાંથી જોવો છો તો કમેન્ટ કરજો, અને તમારા ઘરે આવે તો કમેન્ટ કરજો. કયા પિંક કલરની દોરી અને બ્લેક પતંગ કીર્તિભાઈ સ્પેસમાં જતી રહે. અને લાઈક ને કોમેન્ટ ને બધું કરજો પાછા. તો ગાઈસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે હિતેશભાઈ જોડે મળી રહીએ. હિતેશભાઈ કેવો લાગ્યો આપનો બ્લોગ, આજનો બ્લોગ? જય માતાજી ગાઈસ. બ્લોગ એક નંબર હતો. હવે આ પતંગ હવે છોડી, હવે ચો જેમ પડે કમેન્ટ કરજો. જય ગાઈસ લગભગ 2000 જેવી દોરી હશે અંદર. તો કોઈ પણ ને મળે તો કમેન્ટ કરજો, અને મળીશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી, જય મેલડીમાં. માતાજી. જાય રહી છે. ગાઈસ અત્યારે જાય રહેજો ગાઈસ. પેલી જાય ગાઈસ જાય રહેજો ગાઈસ. ત્યાં અટકોણી જો ગાઈસ પતંગ નીકળી ગઈ અહીંયાથી તો નીકળી ગઈ જો ગાઈસ. ત્યારે પતંગ જો ગાઈસ ત્યાં અટકોણી છીએ. આરી ગાઈસ જુઓ, આ રે આ દેખાય. આરી ગાઈસ જુઓ આપણે પતંગ ક્યાંક વરિયાળી મટકાઈ ગઈ છે ગાઈસ.
જો ગાઈસ સનસેટ થઈ ગયો બરોબર. સનસેટ પછી એક નંબર વ્યૂ લાગે. પાછળનો બેકગ્રાઉન્ડ જોઈ શકો છો ગાઈસ. જો ગાઈસ જોતે જોતે ઉતરીને પટી જઈએ ને ગાઈસ હવે ટાઈમ ફટાફટ જાય. પહેલાં જેવો ટાઈમ નહીં રહ્યો. પહેલાં ગાઈસ 2016, 17, 18 ને 2020, 19, 20માં 22માં પતંગો એવી સારી ચકતી હતી. અત્યારે તો કોઈ ખાસ પતંગો પણ નહીં ચકાવતા માણસો. પોતપોતાનો ફોન લાઈન ઘરમાં પડ્યા રહ્યા છે ગાઈસ. પહેલાં તહેવારોનું બહુ મહત્વ હતું. અત્યારે ગાઈસ તહેવારો નાના બરાબર તહેવારો માણસો બનાવે છે ગાઈસ. ગાઈસ ને પહેલાં કેટલી પબ્લિક હતી ધાબા ઉપર અને ગાઈસ જો હવે સુમસામ થઈ ગયું. જો ગાઈસ ગાઈસ કોઈને શોખ જ નહીં રહ્યો તહેવારોનો. ગાઈસ તમે કોમેન્ટ કરજો તમને તહેવારનો શોખ છે કે નથી. હવે જઈ જઈશું આપણે ઘેર. કીર્તિભાઈ તો જતા રહ્યા ઘેર. આપણે એક કડ બાકી હતો એટલે આપણે થોડી ઘણા રહ્યા અને હવે આપણે ઘેર. અને ગાઈસ આપણા થોડું બોરિંગ બ્લોગ લાગશે પણ ગાઈસ થોડો સપોર્ટ કરી લેજો કેમ કે અત્યારે બોર્ડની એક્ઝામ છે એટલે આપણે બ્લોગ બનાવવાનું થોડું ઓછું રાખીએ છીએ. થોડો સપોર્ટ કરજો ને. જો ગાઈસ પતંગો તો હવે નોર્મલ ચકી રહી. કેમેરામાં તો લગભગ નહીં દેખાય તમને. ગાઈસ મળીશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી, જય મેલડીમાં. ગાઈસ કોમેન્ટ કરજો અને બને એટલે વિડીયો શેર કરજો. જય માતાજી, જય મા મેલડી.